દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર તમને આપ્યો છે અને કીધું કે આના ઉપરથી દ્વિઘાત બહુપદી શોધો. ચાલો ભાઈ શોધીએ. તો પહેલા તો આ જે આપ્યું છે એ આપ્યું છે શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. એ કેટલા આપ્યા છે? 0. અને શૂન્યોનો ગુણાકાર એટલે કે બંને શૂન્યોનો જો ગુણાકાર કરવામાં આવે તો એ મળશે વર્ગમૂળમાં 5. તો હવે દ્વિઘાત બહુપદી શોધો. તો એનું સૂત્ર આપણી પાસે ફિક્સ છે. એ દ્વિઘાત બહુપદી કંઈક આ સ્વરૂપની હશે: x² આલ્ફા પ્લસ બીટા એક્સ અને આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર છે? આ દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ છે. બરાબર. એમાં કે અચળાંક છે, યાદ રાખીશું. બરાબર, એ મૂકવો જરૂરી છે. તો આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય કેટલું આપ્યું છે? 0. અને આલ્ફા ઇન્ટુ બીટાનું મૂલ્ય કેટલું આપ્યું છે? √5. કિંમતો મૂકો, કૌંસમાં મૂકો. આ નિયમ યાદ રાખવાનો છે. ચલો, કે ને એમને એમ રહેવા દઈએ. બરાબર. હવે આ 0 કોઈની બી સાથે ગુણાશે 0 થઈ જશે અને 0 ની કોઈ નિશાની ના હોય, પણ અત્યારે ટેમ્પરરી તમે એને પ્લસ માઇનસ મૂકો. બરાબર છે? અને આ √5 એમના એમ. હવે 0 નું પદ અહીંયા કોઈ જ કામનું નથી એટલે તમે અહીંયાથી 0 વાળા પદને હટાવી દો. બરાબર, એટલે x² અને પ્લસ √5 આ તમારી દ્વિઘાત બહુપદી.